હેલો, જય હિન્દ મિત્રો, કેમ છો બધા મજામાં? હવે મારે જણાવવાનું એ પોરબંદરમાં પ્રમદી રાતે, બરાબર, પ્રમદી રાતે કુખ્યાત બુટલેંગર અને મામા ભાણેજ જાતા હતા, એને રસ્તામાં ઝઘડો થયો. આપણે ફુવારા પાસે એનો ઝઘડો કરવામાં આવ્યો છે. તો ફુવારા પાસે એનો ઝઘડો થયાથી એક વ્યક્તિએ સાથે ઝઘડા થયાથી એને બીજા માણસોને બોલાવી લીધા અને ફુવારા પાસે એસપી ઓફિસની પાસે 13 લોકો જમા થઈ. પછી એમાં ગાળાગાળી થઈ હતી. ગાળાગાળી થઈ અને કુખ્યાત બુટલેંગર અને મામા ભત્રીજા હતા, 3 વ્યક્તિ હતા પોતે બાઇકમાં, એમાં 2 ભાગી ગયા હતા અને મામાની સામે ભાણેજને હત્યા કરી નાખવામાં આવી છે. 13 લોકો દ્વારા પકડી અને વાંહેથી છરાના ઘા, આગળથી છરાના ઘા, 7 થી 8 છરીઓ મારી છે, બરાબર. તો ક્યાં સુધી આવું ક્રાઇમ ચાલતું રહેશે? અને એ પણ પોરબંદરમાં એસપી કચેરી પાસે એના સામે હત્યા કરવામાં આવી છે અને લોકો જોતા રહ્યા છે. કેમ કે વ્યવહારિક છે, લોકો જોતા જ રહેવાના છે. શા માટે જાય ભાઈ? 13 લોકો હતા, એ લોકો 13 થી 14 જણાએ એ હત્યા કરી છે. તો પછી કોઈ વચમાં તો પડે નહીં. એક જણો હોય તો કોઈ વચમાં પડે. એટલે મારું કહેવાનું એવું છે કે આવું ક્યાં સુધી ક્રાઇમ ચાલતું રહેશે? તો મિત્રો, મારું કહેવાનું એ છે કે હવે બધા બચજો, આવા ખોટા ઝઘડા કરશો નહીં અને શાંતિથી નિભાવશો. અને જે પણ ઝઘડો થાય તો બને ત્યાં સુધી શાંતિથી રાખશો. અને 2 સામસામે બુટલેંગર હતા, ઓછા નહોતા. 2 સામસામે માથા ભારી હતા, બુટલેંગર હતા. પણ ક્યારેક ને ક્યારેક જવું પડે છે અને સિંહની સામે સવા શેર તો મળી જ જાય છે, બરાબર. એટલે પોતપોતાનું ધ્યાન રાખવું અને ઝઘડાઓથી દૂર રહેવું. જય શ્રી રામ.